નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર આણંદથી મળી રહ્યા છે। ક્રિશ્ચિયન ધર્મજનો માટે નાતાલનો પવિત્ર જેના તહેવારના દિવસોની શરૂઆત થઈ ગઈ છે। આ પવિત્ર અઠવાડિયા દરમિયાન નિત્ય સહાયક માતા મરિયમ દેવાલય ચાવડાપુર ખાતે મુખ્ય સભા પુરોહિત ફાધર જગદીશ મેકવાન દ્વારા સાન્તા પરેડનું આયોજન કરાયું। આ સાન્તા પરેડમાં મોટી સંખ્યામાં ધર્મજનો સાન્તા ક્લોઝના લાલ ડ્રેસમાં માથે લાલ ટોપી મૂકી ઉપસ્થિત રહ્યા અને કૃષ્ણા કોર્નરથી શરૂ થયેલી આ સાન્તા પરેડ ચર્ચ ખાતે સમાપ્ત થઈ। આ સમયે ચર્ચ કમ્પાઉન્ડમાં 30 ફૂટ ઊંચા ક્રિસમસ ટ્રીનું અનાવરણ કરાયું। ચર્ચના મુખ્ય સભા પુરોહિત ફાધર જગદીશ મેકવાને જણાવ્યું કે આ પટાંગણ જોતા બેથલેહેમની યાદ આવે છે। ચાવડાપુરા જીટોડિયા ધર્મ વિભાગ માટે આજે આનંદનો અવસર છે। ફાધરે 30 ફૂટ ઊંચા ક્રિસમસ ટ્રીને ખુલ્લું મૂકતા આ નાતાલનો તહેવાર સૌના માટે યાદગાર બની રહેશે તેમ જણાવ્યું। આ સમયે ધર્મજનોએ આનંદ ઉલ્લાસથી એકબીજાને શુભકામનાઓ પાઠવી ગરબા અને ડાન્સમાં ભાગ લીધો। આ સમયે ફાધર સિસ્ટર સહિત આજુબાજુના ગામના ધર્મજનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સૌપ્રથમ તો નાતાલની શુભેચ્છાઓ પાઠવું છું। મેરી ક્રિસમસ। આજના આ પવિત્ર દિવસે ચાવડાપુરા જીટોડિયા ધર્મ વિભાગમાં આજથી નાતાલની ઉજવણીનો શુભારંભ થાય છે। તમે મારી પાછળ જોઈ રહ્યા છો કે 30 ફૂટ ઊંચું ક્રિસમસ ટ્રી બનાવવામાં આવ્યું છે। એનું અત્યારે અનાવરણ થયું છે। સાન્તા પરેડથી આની શરૂઆત થઈ છે અને ઘણા બધા ધર્મજનો એમાં જોડાયા છે। નાતાલનો આ પ્રસંગ, આ તહેવાર એ પ્રભુ ઈસુનો પ્રેમ અને ક્ષમાનો સંદેશ આપે છે। દુનિયાના બધા જ લોકો જે એકમેક સાથે જીવે, એક કુટુંબની ભાવનાથી જીવે, એ માટે પ્રભુ ઈસુ આ દુનિયામાં આવ્યા હતા। અત્યારે દુનિયાની અંદર ઘણી બધી જગ્યાએ યુદ્ધનો માહોલ છે અને લોકો ચિંતામાં છે। એવી પરિસ્થિતિની અંદર પ્રભુ ઈસુ શાંતિના રાજા તરીકે અહીંયા સ્થપાય અને હંમેશા એ શાંતિ લોકોના દિલોમાં રહે એવી શુભેચ્છાઓ। ફરી એક વખત તમને મેરી ક્રિસમસ અને હેપી ન્યૂ યર। મે ગોડ બ્લેસ યુ।